નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ પરમાર. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને જે ઉમેદવારો જે હવે મેદાને ઉતર્યા છે એ પછી કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય દરેક ઉમેદવારો હવે એકબીજા ઉમેદવારો પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સૌથી ચર્ચિત પ્રહારોની જો વાત કરીએ તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા જે આમને સામને જે પ્રહારો થતા હોય છે ભરૂચ લોકસભા સીટને લઈને તે ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે મનસુખ વસાવાએ ફરી એકવાર ચેતર વસાવા પર આપ પાર્ટી પર પ્રહાર કર્યા છે ત્યારે આ જ મુદ્દે એમણે જે પ્રહાર કર્યા છે કે આપ પાર્ટીના કપડા કાઢી નાખવાની તેમને ધમકી આપી છે એક જાહેર મંચ પરથી. ત્યારે આ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે રાધિકા રાઠવા. આપણે એમની સાથે આ મુદ્દે સંવાદ કરીશું. રાધિકાબેન, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. રાધિકાબેન, જે રીતે તમે પણ વિડીયો જોયો હશે મનસુખ વસાવાનો, એમના એક પોસ્ટર ને લઈને વિવાદ છે કે એમનો પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે ને એમણે આરોપ મૂક્યો છે આપ પાર્ટી પર કે આપ પાર્ટીએ આ પોસ્ટર રાતોરાત ફાડી નાખ્યા છે અને હવે તેઓ રિટર્નમાં આપ પાર્ટીના કપડા કાઢવાની વાત કરી રહ્યા છે. શું કહેશો? હું તો હવે મને એવું લાગે છે કે મનસુખભાઈ પોતાનું માનસિક સંતુલન હવે ભૂલી ગયા છે. એમના પાસે હવે કંઈ રહ્યું નથી પ્રચાર માટે. તો પોસ્ટર જે ફાડ્યા છે એ આપના કાર્યકર્તા જ ફાડ્યા છે, એમના પાસે કોઈ સબૂત છે? અને રહી કપડાં ફાડવાની વાત, તમે કયા કાર્યકર્તાના કપડાં ફાડવાનો છો? અમારા જોડે યુવાનો છે, બહેનો છે, વડીલો છે, નાના બાળકો છે જે ચેતરભાઈનું પ્રચાર કરે છે, તો એ બધાના કપડાં ફાડવાના? તમે મહિલાઓને બેઇજ્જત કરવાના છો? તો અગર તમે આવી માનસિકતા ધરાવ છો તો તમે તો એમ પણ ઇલેક્શન ચૂંટણી લડવા લાયક જ નથી. અને તમે અગર કપડાં ફાડવાની વાત કરો છો તો તમારા ઘરથી ચાલુ કરો, તો તમને ખબર પડશે કે આવી ટિપ્પણી અને આવા સ્ટેટમેન્ટ આપો છો તો તમારા ઉપર જ કોઈ આવા સ્ટેટમેન્ટ કે તમારા ઘર પરિવાર પર આવા કોઈ સ્ટેટમેન્ટ બોલે તો કેવું લાગશે? હિરલબેન. જી બિલકુલ, પરંતુ એ એવું પણ કહી રહ્યા છે કે હું એકદમ સીધો અને સરળ માણસ છું. એના પર આપ શું કહેશો? સીધો અને સરળ માણસની વાણી પણ સીધી અને સરળ હોય છે. લોકો સમજે છે કે કોણ કેવી ભાષા વાપરે છે, કોની કેવી માનસિકતા કેટલી નીચે પડી ગઈ છે. અને ઊંધા ઊંધા સ્ટેટમેન્ટમાં જે તાલીઓ અને બધા જે ખુશ થાય છે ને, વિચારધારા આ રાજકારણ કે આ સરકાર ભાજપ સરકારની કેટલી નીચે પડી ગઈ છે એ હવે જનતા જાણે છે. અને આ વખતે જે લોકસભામાં મનસુખભાઈને જે ઊંધા મોડે જે પરિણામ મળવાનું છે ને, એમને ખબર પડશે. જી બિલકુલ, એવું આપ પાર્ટી પર એવો પણ આરોપ મૂકી રહ્યા છે કે આપ પાર્ટીએ એમના જે શબ્દો છે આ કે આપ પાર્ટીએ ગુંડાઓને મેદાનમાં ઉતાર્યા છે, જે સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે એમનું સીધું નિશાન ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા પર છે. શું કહેશો? ગુંડા મનસુખભાઈનું કહેવા માંગુ છું, તમે તમારું અરીસો જોઈ લો. તમારી ભાષાથી જ ખબર પડે છે કે તમે કેવા ચરિત્રના કે કેવા વિચારના માણસો. ગુંડાગર્દી તમારી છે. જે ભાષાઓ તમે વાપરો છો એનાથી ખબર પડે છે કે તમે કેવા માણસ છો. અને ચૈતરભાઈ અને ઉમેશભાઈ મકવાણા જનતા માટે લડે છે. એમની લોકચાહના ખૂબ છે. ભરૂચ લોકસભામાં ચૈતરભાઈની લોકચાહના ખૂબ છે. અમે પ્રચાર કરીએ છીએ, અમને ખબર પડે છે. અને આ વખતે પરિણામ મનસુખભાઈને બહુ ખરાબ મળવાનું છે. એવું તમે કયા બેઝ પર કહી રહ્યા છો કે મનસુખ વસાવાને આ વખતે પરિણામ ખરાબ મળશે? અમે પ્રચાર કરીએ છીએ, ગામ ગામ ફરીએ છીએ, સભાઓ ચાલે છે. લોકચાહના ચેતરભાઈની કેટલી છે, અમે ગ્રાઉન્ડ રિયાલિટી પર છે, અમને ખબર છે. ઊંડાના ગામડામાં લોકો ચેતરભાઈને જોવા આવે છે, દોડતા દોડતા કામ બધું છોડીને કે ચેતરભાઈની સભા છે તો બધા આવીને ચેતરભાઈને સાંભળવા આવે છે. ચેતરભાઈની લોકચાહના બહુ છે, એ અમે ફરીએ છીએ ને અમને ખબર છે. હવે પરંતુ મનસુખભાઈને કોઈ વેઠવા માંગતું જ નથી. એમની ભાષાથી, એમના વિચારથી આ સરકારની વિચારધારાથી હવે લોકો છૂટું થવા માંગે જ છે. પરંતુ જે રીતે મનસુખ વસાવા પણ જે રીતે જાહેર સભાઓ યોજી રહ્યા છે ત્યાં પણ એવી રીતે ભીડ જોવા મળે છે જેવી ચૈતર વસાવા માટે પણ જોવા મળે છે. એટલે આમ એક રીતે એવું દેખાય છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી ગઈ છે, વધી રહી છે. પરંતુ મનસુખ વસાવાને પણ આપણે જોવા જઈએ તો એમની પણ લોકપ્રિયતા ઘટતી દેખાતી નથી ક્યાંય. તો કેવી રીતે આ પરિણામમાં અસર પડશે?
ચેતરભાઈની જે સભામાં લોકો આવે છે ને એ દિલથી આવે છે, લોકો જાતે આવે છે. અને ભાજપની જે આ મીટિંગો થાય છે ને દાંત ધમકીથી બોલાવે છે. આ સ્ટેટમેન્ટ જે મનસુખભાઈ આપે છે, સરપંચોને ધમકીઓ આપે છે કે 3 મહિના પછી જોઈ લેશું. તો આ લોકો લોકોને દબાણ આપે છે, લોકોને ટાર્ગેટ આપે છે, તું આટલા લાય ને તો અમે તમારો વાવ કરી દેશું, અમે તમને આ કેસોમાં ફસાઈ દેશું, અમે તમારી ગ્રાન્ટો કાપી લેશું. એટલે તમે કહેવા શું માંગો છો? તો ગુંડાગર્દી તમારી છે, તમારા મોડાથી અને તમારું જે ભાષા છે એનાથી જ તમે ગુંડા દેખાવ છો. તો તમે અમારા કાર્યકર્તા કે અમારી પાર્ટીને હું ગુંડા કહો છો? અમે તો લોકો માટે કામ કરીએ છીએ. કેજરીવાલજી લોકો માટે કામ કરે છે, ચેતરભાઈ લોકો માટે કામ કરે છે. તમે આ માનવ સર્જિત જે પૂર આવ્યું હતું, મનસુખભાઈ હતા ક્યાં? તરવા ગયા હતા નર્મદામાં? લોકો વચ્ચે હતા કેમ નહીં? અગર 30 વર્ષથી કામ કરે છે તો આટલા વર્ષોમાં કઈ ગાયબ થઈ ગયા? જ્યારે જરૂરત હોય ત્યારે દેખાતા નથી અને સ્ટેજ પર ઉપર ઊંધા સીધા સ્ટેટમેન્ટ અને મોટી મોટી હાંકવાથી એમને ટાઈમ મળી જાય છે. જી બિલકુલ, પરંતુ જે રીતે પેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો મનસુખ વસાવાનો, જે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો જ્યારે એમને ફરિયાદ કરી રહ્યા હતા, ત્યારે જાહેરમાં એમનો પણ એ વખતે અપશબ્દો બોલતો વિડીયો વાયરલ થયો હતો. એ માટે શું કહેશો? 30 વર્ષથી મનસુખભાઈ છે એવું બોલ કરે છે ને. 30 વર્ષથી પાણીની સમસ્યા કેમ છે એમના વિસ્તારમાં? કયા ડુંગરો ખોદતા હતા કે હમણાં સુધી પાણી નહીં નીકળ્યું એમનાથી? અભદ્ર ભાષા તો એમનું તકિયા કલામ છે. મનસુખ વસાવા એટલે અભદ્ર ભાષા, સભ્ય ભાષા કે સભ્ય માનસિકતા નથી. અને તમે સામાન્ય જનતાને આવી રીતે તમે ટ્રીટમેન્ટ આપો, આટલું નીચે સ્તરે તમે એમને ભાષા બોલો, તો તમને કોણ ચૂંટીને લાવીશ? વોટ કેમ આપશે આ વખતે? પહેલા તો ઉમેદવાર નહીં હોય મનસુખભાઈ સામે, ડરાઈ ધમકાઈને બધા ઉમેદવારોને બેહાડી દેતા હશે, પણ હવે આ વખતે મજબૂત ઉમેદવાર છે, ચેતરભાઈ છે. લોકચાહના ખૂબ છે અને લોકો એમને ટેકો આપે છે અને સપોર્ટ કરે છે. તમે જોઈ શકો એમની સભાઓ, એમની વિડીયો. લોકોએ મન બનાવી લીધું છે કે આ વખતે ચેતરભાઈ વસાવા જ આવશે. લોકસભાની ચૂંટણીમાં, ભરૂચ લોકસભામાં ચેતરભાઈ વસાવા જીતે અને જીતે છે. એટલે મનસુખભાઈ ગભરાઈ ગયા છે, એમની માનસિકતા બગડી ગઈ છે. એટલે એમને હવે કઈ ખબર જ નહીં પડતી, એટલે મોડામાં જે આવે બોલ કરે છે. જી બિલકુલ, ચૈતર વસાવાને લઈને અત્યારે જે પ્રચાર ચાલી રહ્યો છે તેમનો, ચૈતર વસાવાનો પ્રચાર વિશે શું કહેશો? અત્યારે શું પ્લાન છે? કયા વિસ્તારમાં તમે જઈ રહ્યા છો? તમામ લોકસભા જે છે, જે ભરૂચ લોકસભા આવે છે, ગામ ગામ જઈએ છીએ અમે, બૂથ જઈએ છીએ, લોકોને મળીએ છીએ, એમની સમસ્યાઓ જાણીએ છીએ. અને લોકોએ મન બનાવી લીધું છે કે અમે ચેતરભાઈને જ જીતાડવાના છે આ વખતે. લોકો સામેથી ગામોમાં બોલાવે છે કે અમારી ચૈતરભાઈની અહીંયા સભા કરાવો, એમને અહીંયા બોલાવો, અમે એમને મળવા માંગીએ છીએ. એટલે તમામ લોકસભામાં આ જ વાતાવરણ છે. આ જ વાતાવરણ છે અને ખૂબ સરસ વાતાવરણ છે. પરંતુ ચૈતર વસાવા માટે થોડા મુશ્કેલીના પડાવ પણ ઊભા થયા છે, પડકાર પણ એટલા સામે છે. છોટુ વસાવાએ પણ નવા સંગઠનની જાહેરાત કરી દીધી. એ પણ હવે ચૂંટણી મેદાનમાં ઉમેદવાર ઉતારવાના છે. બીજી બાજુ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાઈ ગયા છે. બધા પોતાનું કામ કરશે, ચેતાભાઈને કોઈ ફરક નથી પડવાનું. વોટ જનતા આપવાની છે, જનતા એમનું માઇન્ડ સેટ કરી લીધું છે એમને શું કરવાનું છે, અને ચેતરભાઈ જીતે છે લોકસભા, ભરૂચ લોકસભા. તમે જેમ કહ્યું કે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે, લોકો ચૈતર વસાવાને પસંદ કરી રહ્યા છે, મનથી આવી રહ્યા છે, પરંતુ જે રીતે મનસુખ વસાવા એવો દાવો કરી રહ્યા છે કે અમારે પ્રચાર કરવાની પણ જરૂર નથી, તો પણ અમે જીતી જઈશું. તો કંઈક તો હશે ને કે એ આટલી મક્કમતાથી આવો દાવો કરી રહ્યા છે. એમનું ઓવર કોન્ફિડન્સ છે. કહું છું ને, આટલા વર્ષોમાં એમને કોઈ ઉમેદવાર મળ્યો નહીં હોય, તો એટલે જેવી રીતે એમ ઉડતા ઉડતા જીતી ગયા છે, આ વખતે એમને પ્રચાર કરવાની જરૂરત નથી, કેમ કે લોકો એમને ગામડામાં બોલાવતા જ નથી. જ્યાં જો ચૈતરભાઈની સભાઓ થાય છે, લોકો ચૈતરભાઈને ગામોમાં બોલાવે છે, અને એ જે વાતો કરે છે એ સપનામાં છે. એમના પાસે બીજું કઈ રહ્યું નથી બોલવા માટે, કઈ તો પોતાનું મોડું રાખવા માટે બોલશે ને. એટલે હવે આવા ઊંધા સીધા સ્ટેટમેન્ટ આપતા ફરે છે. એટલે મનસુખભાઈ જે દીવો ઓલવાની વાત કરે છે ને,
મનસુખભાઈ પોતાનું અરીસો જોઈ લે એકવાર, પછી ખબર પડશે કોનો દીવો ઓલવાનો છે. હા, એમણે એવું પણ કીધું છે દીવો ઓલવાનો હોય ત્યારે ભડકો 2 મિનિટ માટે આમ ભડકો થાય પણ પછી હંમેશના માટે બુઝાઈ જાય એવું એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે. હા, એટલે કહું છું મનસુખભાઈ અરીસો જોઈ લો, ખબર પડી જશે. તમે ગ્રાઉન્ડ લેવલે જાઓ છો જ્યારે પ્રચાર કરવા માટે, તો લોકો તમને સમસ્યા શું જણાવે છે? સમસ્યા એ જ છે, લોકોને નાના નાના કામો નથી થતા, પાણીની સમસ્યા છે, લોકોને આધાર કાર્ડ હમણાં બાળકોના નથી મળ્યા, શિષ્યવૃત્તિ નથી મળ્યા, લોકોને નોકરીઓ નથી મળી, જમીનોના વળતર નથી મળ્યા, ગામોમાં પાણીની સમસ્યા છે. 30 વર્ષમાં શું કર્યું છે મને તો એ સમજ જ નહીં પડતી. ઉડતા ઉડતા જ જીતી ગયા છે, ઉડતા ઉડતા જ પડવાના છે મનસુખભાઈ આ વખતે. પરંતુ જે સમસ્યાઓ છે એ તો છે જ, તો આટલી બધી સમસ્યાઓ વચ્ચે પણ 30 વર્ષથી કેમ જીતતા આવે છે? એ 30 વર્ષથી કેમ છે સત્તામાં? મતલબ 3 ટર્મથી એ ચૂંટાતા આવે છે, તો ત્યારે જનતા કેમ એવું નથી વિચારતી કે કામ તો થતા નથી, તો પણ એ ભાજપ સમય આવે, તો માહોલ પણ અલગ મનસુખ હશે, વસાવા આવે. એ સમય માહોલ અલગ હશે, એવો કોઈ દમદાર ઉમેદવાર નતો જે લડત આપી શકે. એટલે આ વખતે અમારા પાસે ઉમેદવાર છે, દમદાર ઉમેદવાર છે, અને મનસુખભાઈને આ વખતે લોહાના ચના ચાવા જેવું છે. મનસુખ વસાવા અવારનવાર જે આવી રીતે સ્ટેજ પરથી નિવેદનો આપી દે છે, જાહેર મંચ પરથી એલફેલ બોલી દે છે, કોઈ પણ રીતે આમ અપશબ્દો બોલી દે છે. તો આ બધું એમને એવું નહીં લાગતું હોય કે મને ચૂંટણીમાં ક્યાંય ને ક્યાંય નડશે, તો પણ આવી રીતે બેફામ વર્તન, બેફામ વાણી વિલાસ. 30 વર્ષથી મનસુખભાઈ આ શીખેલા છે, અંડસંડ બોલવાનું, ઊંધું સીધું બોલવાનું, કોઈની ઇજ્જત નહીં કરવાની, કોને પણ લતાડી નાખવાનું. અમે પણ કામ કરીએ છીએ, અમે પણ અધિકારી જોડે કામ કરીએ છીએ, એક સભ્ય એક જે શિક્ષિત માણસ હોય ને એને કામ કરાતા આવડે છે, કેવી રીતે કોઈ અધિકારીથી વાત કરો. અધિકારી કોઈ અભણ નથી, એ પણ ભણેલા છે, ઓફિસર્સ છે, એમને પણ એમની જવાબદારી ખબર છે. અગર ના થતું હોય તો રીત હોય છે. અમારા કામો થઈ જાય છે તો તમારા કામો કેમ નહીં થતા? તમે આવી ઊંધી સીધી હરકતો ને ઊંધા સીધા સ્ટેટમેન્ટ આપવાની કેમ જરૂરત પડે છે? કેમ કે મનસુખભાઈને કામ જ નથી આવડતું, એમને ખાલી મોડું ખોલતા જ આવડે છે અને ઊંધા સીધા ફાલતુના સ્ટેટમેન્ટ બોલતા જ આવડે છે. એ રબર સ્ટેમ્પ જ છે, એમના કામો બીજા લઈ જાય છે. જે ગોળ ગોળ જી ફરાવે બિલકુલ. ને, એ સ્ટેટમેન્ટમાં એવું પણ કીધું હતું, હું તો હાથી છું, કૂતરા ભસતા ફરે છે. તો મનસુખભાઈ નું કહેવા માંગુ છું કે તમે જંગલના નહીં, સર્કસના હાથી છો, અને તમને જેવી રીતે ગોળ ફરાવે છે તમારી સરકાર, તમારા સમાજ વિરુદ્ધ, એવી રીતે ફરો છો તમે. જી બિલકુલ. તમે જે રીતે અત્યારે પ્રચારમાં જોડાઈ રહ્યા છો, તો તમને પડકારો કયા દેખાઈ રહ્યા છે ચૈતર વસાવાની જીત માટેના? જીત તો મેં જેવી રીતે કીધું ને, લોકો અમે જઈએ છીએ ને સામેથી લોકો આવે છે અમારા પાસે, એમના પોસ્ટર્સ લેવા આવે છે, અમારા કેસો લેવા આવે છે. એ આવે છે, કહે છે કે અમારા ગામમાં ચેતરભાઈને બોલાવો, અમે સભા કરવા માંગીએ છીએ. મતલબ એ તો ખુશ છે. એ કોઈ એક એવા કેન્ડિડેટ આયા છે કે એમના માટે લડત કરી શકે. 30 વર્ષથી મને લાગે છે આ લોકોને બહુ દબાઈને રાખ્યું છે. હવે લોકો ખુલે છે. એ દાદ ધમકીઓથી, સરપંચો હોય કે કાર્યકર્તા હોય, એમના જ કાર્યકર્તા હોય, બધાને દાદ ધમકીથી દબાઈને રાખ્યું છે, અને બધા મેન્ટલી બધાને બ્રેક કરી દીધું છે. તો આજ હું જે જનતા છે એમને કહું છું, આજ મોકો છે, એક વાર આપ ચેતરભાઈને જીતાડીને લાવ, અને પછી આમનું જે અભિમાન છે ભાજપ સરકારનું કે મનસુખભાઈનું જે તૂટશે ને, પછી પરિવર્તન ચોક્કસ આવશે. જી બિલકુલ, તમે કહો છો પરિવર્તન આવશે, પરંતુ જે રીતે મનસુખ વસાવા દાવો કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે નહીં, કેમ કે મહેશ વસાવા પણ ભાજપમાં જોડાઈ ગયા છે, તો મહેશ વસાવાની જે વોટ બેંક છે એ બી તો ભાજપમાં કન્વર્ટ થશે હવે, કેમ કે પ્રચાર એ મનસુખ વસાવા માટે કરશે. મને નથી તો લાગતું કોઈના જોડાવાથી કશું ફરક પડવાનું છે. ચૈતરભાઈની લોકચાહના છે, અને વિધાનસભામાં મહેશભાઈનું શું થયું હતું એ પણ બધાને ખબર છે. એટલે મને નથી લાગતું કોઈ ફરક પડશે કેટલા લોકો આવે અને જાય.
ચેતરભાઈ એમના સ્ટેજ પર સ્ટ્રોંગ છે, મક્કમ છે અને બહુ ખૂબ ખૂબ મજબૂત છે. જ્યારે ચેતર વસાવાનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી જોયું છે કે મુમતાઝ પટેલ નારાજ હતા, ફૈઝલ પટેલ નારાજ હતા. હવે એમનું શું છે સ્ટેટમેન્ટ? અત્યારે એ સપોર્ટ કરી રહ્યા છે, નથી કરી રહ્યા? બિલકુલ સપોર્ટ કરશે. સમય આવશે તો એ પણ પ્રચારમાં આવશે. આગળ બધી જે પ્લાનિંગ થતી હશે દિલ્હી લેવલથી એ ખબર પડશે, પછી તમને જાણ થશે. હાલ ચેતર વસાવા ક્યાં પ્રચાર કરી રહ્યા છે? હાલ ચેતરભાઈનું શેડ્યુલ અલગ અલગ વિસ્તારોમાં છે. તમામ લોકસભામાં અલગ અલગ ગામડાઓમાં એ ફરે છે અને એક અલગ અલગ રૂટીન રોજ જે એનું ગોઠવાયેલું છે તે પ્રચાર ગામમાં કરે છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ પર શું કહેશો? હું એ જ કહું છું ને, જે સારું કામ કરતું હોય ને એને પકડીને આપ જેલમાં નાખી દો એટલે તમે બતાવવા માંગો છો કે અમે સૌથી મજબૂત છે. તો મજબૂત છે તો ભાઈ કામ કરો ને. તમે તમારી કોઈ યોજનાઓ એટલી મક્કમ નથી, યોજનાઓ બહુ પહેલાથી ચાલે છે. તમે તમારી કોઈ એવી યોજનાઓ નથી લાયા કે તમે કશું નવું કામ કર્યું છે. તમે બીજાની યોજના ચોરીને પોતાના નામથી પાડીને લાયા છો. જે અને કેજરીવાલજી જે કામ કરી ચૂક્યા છે એમના ટેન્યોરમાં, આ સરકાર આટલા વર્ષોથી અહીંયા છે એ એક પણ કામ કરી શકી નથી. ના સારી સ્કૂલ બનાવી શકી છે, ના પ્રોપર રોજગારી આપી શકી છે, ના પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. મતલબ એટલે કેજરીવાલજીને કેવી રીતે પકડો અને કોઈ સારા વ્યક્તિને કેવી રીતે હેરાન કરો અને એ લોકો માટે કામ ના કરી શકે, એવી રીતે એમને ખોટા કેસમાં ફસાઈને જેલમાં નાખ્યું છે. એમને ધરપકડ કરાઈને ચેતર જે રીતે ધરપકડ થઈ છે અત્યારે, શું લાગે છે કે એનાથી ચેતર વસાવાના પ્રચાર પર કે ચૂંટણીના પરિણામો પર કોઈ ફરક પડશે? કારણ કે એક નેગેટિવિટી પણ ફેલાઈ રહી છે સાથે સાથે આપ પાર્ટીને લઈને. નેગેટિવિટી કશું નથી. આ લોકો પબ્લિકને માનસિકતા તોડવા માંગે છે. જેવી રીતે આ ગુંડાની વાત કરે છે કે આમ આદમી પાર્ટીના ગુંડાઓ છે, હરકતોથી એમની જ આ સરકાર ભાજપ સરકારની જ ગુંડાગર્દી છે. જેવી રીતે આ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હરકતો કરે છે, કોઈને પણ ખોટા કેસમાં પકડીને અંદર નાખી દે છે. હમણાં પણ હું થોડા પ્રચારમાં 1-2 દિવસ ગઈ હતી તો ત્યાં મને થોડા કાર્યકર્તાઓ મળેલા કે તમે કેમ પ્રચાર કરો છો, અમે તમારા ઉપર ખોટા કેસીસ કરી દઈશું, અમે તમને અહીંયા ફસાઈ દઈશું. એવી રીતે અમારા લોકલ જે કાર્યકર્તાઓ છે એમને એ લોકો દાદ ધમકી આપે છે. ભાજપના 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 લોકો. હા, ભાજપના કાર્યકર્તા મારા કાર્યકર્તા છે કે સામાન્ય ગામના લોકો છે એમને ધમકીઓ આપે છે કે અમે તમે ખોટા કેસીસમાં ફસાઈ દેશું, કે તમે પ્રચાર ના કરો. તો એટલે ગુંડાગર્દી તો એમની જ છે, ગુંડા એ જ છે, ગુંડા તત્વો જ એ જ છે અને એમને તો હટાવવા જરૂરી છે. અગર આ સમાજને બચાવવાનું છે, લોકતંત્ર બચાવવાનું છે, સ્ત્રીઓનું સન્માન બચાવવાનું છે. તો સામે કોઈ ફરિયાદ નથી થઈ? જો આવી ધમકી આપવામાં આવી રહી છે તો? હાલ એવું કશું નથી થયું. એમને જે હોય એ હેન્ડલ કરી દીધું છે, એટલે એવી રીતે હવે કોઈ જરૂરત છે. અરવિંદ કેજરીવાલના પત્ની પણ આવવાના છે પ્રચાર માટે. હાલ એમનો મને એ શું પ્લાન માહિતી છે? નથી. હાલ મને એ માહિતી નથી. એ મળશે તો જાણ થશે. આગળની રણનીતિ શું છે? રણનીતિ તો લોકો જ બનાવી લીધી છે. અમને ખાલી પહોંચવાની જરૂરત છે. લોકો સામેથી અમને બોલાવે છે અને એમને મન બનાવી લીધું છે કે આ વખતે ચેતરભાઈને અમે એ લોકો ટેકો આપવાના છે અને એક સારા કેન્ડિડેટને દિલ્હી પહોંચાડીને એમની જે પણ પ્રોબ્લેમ છે અને જે પણ આવાજ છે એ દિલ્હી સુધી પહોંચે, એ જ આ જનતા ઈચ્છે છે. જી બિલકુલ રાધિકાબેન, તમે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.
તો આ હતા રાધિકાબેન રાઠવા કે મનસુખ વસાવાએ જે રીતે આ પાર્ટી પર જે આરોપ લગાવ્યા છે, જે અપશબ્દો બોલ્યા છે, તેને લઈને તેમણે પોતાનો મત રજૂ કર્યો છે અને મનસુખ વસાવાને ઉપર તેમણે પણ એક પ્રહાર કર્યો છે કે મનસુખ વસાવા માત્ર બોલે છે, પરંતુ 30 વર્ષની જેમની સત્તા રહી છે, પરંતુ 30 વર્ષમાં તેમના જો આ કામ બોલ્યા હોત તો કંઈક વાત અલગ હોત. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચૈતર વસાવાને લઈને અત્યારે તેઓ જે રીતે આપણી સાથે વાત કરી રહ્યા છે, તેઓ એક વિશ્વાસ દર્શાવી રહ્યા છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવશે, એમાં જીત તો માત્ર ચૈતર વસાવાની જ થશે. ત્યારે તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.